જય સર્વે. રક્ષાબંધન પર્વ પર સૌનું સુકૃત પ્રોડક્શન ચેનલમાં સ્વાગત છે. રક્ષાબંધન પર્વ એક પવિત્ર ભાઈ બહેનનો સંબંધ છે. આજના પર્વ પર દરેક સ્ત્રી પોતાના અલગ અલગ સ્વરૂપમાં દર્શન કરાવે છે. દરેક સ્ત્રીમાં માનું વાત્સલ્ય પ્રેમ પણ ભરેલું હોય છે. એ જ રીતે દરેક સ્ત્રીમાં દીકરી, બહેન, ભાભી, કાકી, ફોઈ, માસી, આ દરેક સ્ત્રીનું એક પાત્ર છે. વાસ્તવમાં પરમાત્માએ ઘરેલી એક નારી શક્તિ જ છે, પરંતુ એને અલગ અલગ પાત્ર નિભાવવા માટે આપેલા છે. જ્યારે એક સ્ત્રી પોતાના સાસરિયામાં હોય ત્યારે એ વહુ સ્વરૂપમાં રહે છે, ભાભીના સ્વરૂપમાં રહે છે. એ જ સ્ત્રી પોતાના પિયર પક્ષમાં હોય ત્યારે દીકરીના સ્વરૂપમાં રહે છે, બહેનના સ્વરૂપમાં રહે છે. વાસ્તવમાં તો ભગવાને ઘરેલી એક પવિત્ર વાત્સલ્ય મૂર્તિ જ છે, પરંતુ એનું એક સ્થાન હોય છે. એ સ્થાન પર એના દર્શન કરવામાં આવે છે. કોઈ જગ્યાએ માના સ્વરૂપમાં હોય, કોઈ જગ્યાએ બહેનના સ્વરૂપમાં હોય, કોઈ જગ્યાએ પુત્રીના સ્વરૂપમાં હોય, કોઈ જગ્યાએ વહુના સ્વરૂપમાં હોય. આ અલગ અલગ એના પાત્ર છે. પરંતુ આજના રક્ષાબંધન પર્વની એક ખૂબી છે. આજના પર્વ પર દરેક સ્ત્રીમાં બહેનનું વાત્સલ્ય સ્વરૂપ છુપાયેલું હોય છે. એ બહેન જ્યારે પોતાના પિયર પક્ષમાં હોય ત્યારે એ ભાભીમાં સ્વરૂપમાં રહીને હક નહીં જતાવીને પારકાપણાનો પોતાનો જે સ્વભાવ છે એ સહજ સ્વીકારીને રહેતી હોય છે. જ્યાં પોતાનો હક નથી જતાવતી. ભલે પોતાનું પિયર છે, બધું પોતાનું છે, છતાં પણ એ પારકું સમજીને રહે છે. આ સ્ત્રીની એક ખૂબ સુંદર શણગાર છે. ખરો શણગાર જ સ્ત્રીનો આ છે, જે પોતાના પિયરમાં પારકું ગણીને રહે અને પોતાના સાસરામાં ધર્મ મર્યાદાથી રહે. એ જ નારી શક્તિ ખરા શણગાર સ્વરૂપે હોય છે. તો સૌને રક્ષાબંધન પર્વની શુભકામના. જય સર્વે.